ટ્રમ્પ સાહેબ આવી ગયા છે. લિબરલાઇઝેશનની પોલિસી જાહેર કરી દીધી છે. માર્કેટે એક મસ્ત મજાની સરસ મજાની એક રેડ કેન્ડલ બનાવી છે, બરાબર. તો તમારે ટ્રેડ લેવામાં થોડી ઝડપ રાખવી પડશે. માર્કેટ માટે નિરાશાજનક છે, એટલે માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયા છે. ઓપોર્ચ્યુનિટી મળી શકે છે તો કઈ બાજુની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે? જોકે ટાર્ગેટ આપવા એ તો રૂલ્સના ઉલ્લંઘનમાં જ છે. 400-500 પોઈન્ટનું મોટું ગેપ ડાઉન મળી શકે છે. નમસ્કાર મિત્રો, નમસ્કાર ટ્રેડર્સ, મજામાં? ટ્રમ્પ સાહેબ આવી ગયા છે અને ટ્રમ્પ સાહેબે લિબરલાઇઝેશનની પોલિસી જાહેર કરી દીધી છે. તો શુક્રવારે તમે માર્કેટના મતલબ કે અવઢવને હાલ જોયા જ હશે, બરાબર છે. માર્કેટે એક મસ્ત મજાની સરસ મજાની એક રેડ કેન્ડલ બનાવી છે, બરાબર. તો હવે જે આપણો વ્યૂ હતો બાય ઓન ડીપનો એ મતલબ કે બદલાઈ રહ્યો છે. કેમ કે ટ્રમ્પ સાહેબે જે લિબરલાઇઝેશનની પોલિસી આપી એ થોડી મતલબ કે માર્કેટ માટે નિરાશાજનક છે એવું કહી શકીશ. એટલે માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયા છે, બરાબર. તો આપણે ચલો માર્કેટનું એનાલિસિસ કરીએ, નિફ્ટીનું ઓબ્ઝર્વેશન કરીએ કે નિફ્ટી આવતા વીકમાં કઈ રીતે કામ કરી શકે છે અને તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે તો કઈ બાજુની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. માર્કેટમાં નિફ્ટીમાં જે છેલ્લે જે કેન્ડલ બની છે એ કેન્ડલ કંઈક આ પ્રકારે રેડ કેન્ડલ બની છે, બરાબર છે. રેડ કેન્ડલ બની છે જેનો મોટો હાઈ છે 23,214 અને લો છે 22,857, બરાબર છે. હવે માર્કેટમાં તમે કઈ રીતે કામ કરી શકો નેક્સ્ટ વીકમાં? તો મારા ઓબ્ઝર્વેશન મુજબ માર્કેટ અત્યારે જે છે એ માર્કેટ છે સેલ ઓન રાઇઝ. એટલા માટે તમે માર્કેટમાં મંદી તરફથી ઓપોર્ચ્યુનિટી શોધી શકો છો. મારા ઓબ્ઝર્વેશન મુજબ કદાચ સોમવારે એટલે કે કાલે ગેપ ડાઉન થઈ શકે છે. હવે ગેપ ડાઉન થશે તો એ કેટલું થશે એ તો કાલે જ ખબર પડે. પણ ગેપ ડાઉન થયા પછી તમે શું કરી શકો છો? તો ગેપ ડાઉન થયા પછી તમે વેઇટ કરો, ઓબ્ઝર્વ કરજો માર્કેટને. તરત જ કોઈ ટ્રેડ ના લેતા, બરાબર છે. કેમ કે કદાચ એક 400-500 પોઈન્ટનું મોટું ગેપ ડાઉન મળી શકે છે, બરાબર છે. તો 22,400 કે 22,300 સુધીનું એક ગેપ ડાઉન મળી શકે છે. તો હું અહીંયા 1 મિનિટ ટાઈપ કરી લઉં એટલે પછી 22,300 સુધીનું એક ગેપ ડાઉન મળી શકે છે. હવે 22,300 સુધીનું ગેપ ડાઉન મળે પછી તમારે શું કરવું? તમે વેઇટ કરો, ઓબ્ઝર્વ કરો, માર્કેટને થોડું સેટલ થવા દો. એ સેટલ થાય એના પછી અને માર્કેટમાં થોડુંક મતલબ અપસાઇડ થોડી 2-3 ગ્રીન કેન્ડલ બનાવે તો સેલ ઓન રાઇઝનું માર્કેટ છે. ત્યાંથી માનો કે માર્કેટ પાછું મતલબ કે રિવર્સની કોઈ બી પ્રકારની કેન્ડલ બનાવે અથવા કોઈ પણ સાઇન આપે તમને તો માર્કેટમાં એક મંદીનો ટ્રેડ બને છે, બરાબર છે. તો મારા ઓબ્ઝર્વેશન મુજબ તમારે મંદી બાજુનો ટ્રેડ લેવાની મતલબ શોધવાની ટ્રાય કરવી જોઈએ રાધર કે કોલ લેવાની, બરાબર છે. તો મોટું માર્કેટ અત્યારે મને જે લાગે છે એ મુજબ માર્કેટ કદાચ 22,000નું લેવલ પણ તોડી શકે છે. આઈ રિપીટ, 22,000નું લેવલ પણ માર્કેટ અહીંથી તોડી શકે છે, બરાબર છે. તો 22,000ના લેવલ તોડ્યા પછી માર્કેટ કદાચ અહીંથી 21,700 સુધી જઈ શકે છે. જો અત્યારે હું એટલું બધું ઓપ્ટિમિસ્ટિક ટાર્ગેટ નહીં આપું અને જો કે ટાર્ગેટ આપવા એ તો રૂલ્સના ઉલ્લંઘનમાં જ છે, પણ હું તમને મારું ઓબ્ઝર્વેશન કહું છું. હું કોઈ ટિપ્સ આપતો નથી, હું સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, પણ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે માર્કેટમાં સેન્ટિમેન્ટ નેગેટિવ છે. તો બને ત્યાં સુધી તમે તેજી તરફી મતલબ ટ્રેડ ના લેતા. બને ત્યાં સુધી તમારા ઓબ્ઝર્વેશન કરીને અને તમારા ઇનપુટ આપીને અને આપણે જે પ્રમાણે ટેકનિક તમને તમારી જોડે જે શેર કરી છે મેકડીની 20 દિવસની મૂવિંગ એવરેજની જે મેજિકલ સેટઅપની, તો એના પ્રમાણે તમે મંદીનો ટ્રેડ શોધીને મંદીનો ટ્રેડ કરજો. અને માર્કેટ અહીંથી બીજા 1,000 પોઈન્ટની મતલબ કે નેગેટિવ સેન્ટિમેન્ટ પ્રમાણે બીજા 1,000 પોઈન્ટની રેલી નીચેની બાજુ આપી શકે છે. જો મારું એનાલિસિસ ખોટું બી હોઈ શકે છે, પણ આ હું મારા અનુભવના આધારે તમને કહું છું, બરાબર. માર્કેટમાં સતર્ક રહેજો, બરાબર. અત્યારે કેમ કે અત્યારે જે રીતે ટ્રમ્પ સાહેબ ફેરફાર કરી રહ્યા છે એ પ્રમાણે માર્કેટમાં મતલબ કે સેન્ટિમેન્ટ દરરોજ અને ઝડપથી બદલાય છે, બરાબર. તો તમારે ટ્રેડ લેવામાં થોડી ઝડપ રાખવી પડશે. હવે પહેલાં જેવું નથી, બરાબર, કે ટ્રેડ લીધો અને પોઝિશનલી તમે ટ્રેલ કરો, બરાબર, અને લોસમાં હોય તો તમે થોડીક વાર ઊભા રહો. હવે તમારે લોસમાં આવશો તો ફટાફટ ટ્રેડને કાપવો પડશે, બરાબર છે. તો જોઈ વિચારીને અને શાંતિથી મગજને સ્ટેબલ કરીને ટ્રેડ કરજો, બરાબર છે. હવે ફરીથી કહું છું, નોટ મેકિંગ એ લોસ ઇઝ ઓલવેઝ એ પ્રોફિટ, બરાબર. એટલે લોસ ના કરવો એ બી એક પ્રકારનો નફો જ છે. એટલે બને ત્યાં સુધી ઝડપથી ઉતાવળ કર્યા વગર
માઇન્ડને સ્ટેબલ કરીને ટ્રેડ કરજો. તો કાલે અથવા પરમ દિવસે 2-3 દિવસનું તમને સેન્ટિમેન્ટ આપી દીધું. તમને જો માર્કેટ મતલબ ઉપરની બાજુ મળે તો માર્કેટને અત્યારે મંદી તરફી અવસરને શોધવાનો પ્રયત્ન કરજો. બરાબર? તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ઘણા બધા લોકોને વેચો. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, ફરીથી કહું છું. બરાબર? એમને વિડીયો બનતા નથી, ઓબ્ઝર્વેશન કરવામાં બી બહુ મહેનત લાગે છે. બરાબર? તો બને એટલું તમે સબસ્ક્રાઈબ કરો તો મને બી મોટિવેશન મળે. બરાબર? ચાલો, ફરીથી મળીશું. નમસ્કાર.